આજે બનાવીશું ફરાળી ચેવડો. મખાનાથી બનતો આ ફરાળી ચેવડો 10 થી 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બને છે. તો ઉપવાસમાં દરરોજ માત્ર એક વાડકી આ મખાનાનો ચેવડો ખાવાનો, એટલે આખા દિવસનું પોષણ તમને મળી રહે. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી મખાનાનો ફરાળી ચેવડો. જેને બનાવવા માટે અહીં મેં 100 ગ્રામ મખાના લીધા છે. મખાનાને ગુજરાતીમાં કમળના બી કે પછી લોટસ સીડ્સથી પણ ઓળખવામાં આવે છે. અને એને સૌથી પહેલાં તો આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું, જેથી દરેક મખાના એકદમ ક્રિસ્પી થઈ જાય. ધીમા તાપે શેકવાનું અને સાથે સાથે હલાવતા રહેવાનું. તો લગભગ 8 થી 10 મિનિટમાં જ મખાના શેકાઈ જશે. તો હાથથી દબાવીએ અને એ સરળતાથી તૂટે એટલે એ શેકાઈ ગયા હોય છે. તો અત્યારે એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને ફરી એ જ કઢાઈમાં 1 ટીસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. ઘી ના ગમતું હોય તો તમે તેલ પણ લઈ શકો છો. હવે ઘી થોડું ગરમ થાય એટલે એમાં ઉમેરીશું થોડી સૂકા કોપરાની સ્લાઇસ અને એને ઘીમાં સરસ રીતે શેકી લઈશું. અડધીથી 1 જ મિનિટમાં એ શેકાઈ જશે અને એ શેકાઈ જાય એટલે એને બહાર કાઢી લેવાની. હવે લીધા છે અડધો કપ જેટલા શિંગદાણા. તો ફરી એ જ ઘીમાં શિંગદાણાને પણ શેકવાના. શિંગદાણા અડધા જેટલા શેકાઈ જાય એટલે હવે એમાં ઉમેરીશું 1/4 કપ જેટલા કાજુના ફાળા. કાજુને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે, પણ કાજુને થોડા પાછળથી ઉમેરવાના. જો શિંગદાણા અને કાજુને એકસાથે ઉમેરીશું તો શિંગદાણા કાચા રહેશે અને કાજુ બળી જશે. કાજુ ઉમેર્યા પછી 1 થી 1.5 મિનિટમાં જ બંને સરસ રીતે શેકાઈ જશે. તો એમને પણ બહાર કાઢી લઈશું. ગેસ ચાલુ જ છે અને ફરી એ જ કઢાઈમાં 1 ટીસ્પૂન જેટલું ઘી ફરીથી ઉમેરીશું અને હવે એમાં ઉમેરીશું લીલા મરચાંના ટુકડા. સાધારણ મોડા પ્રકારના મરચાં જે આવે છે એવા 3 મરચાંને મેં અહીં નાના ટુકડામાં કટ કરી લીધા છે અને એને એકદમ ડ્રાય થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. જો મરચાં થોડા નરમ રહેશે તો એના ભેજથી ચેવડો પણ નરમ થઈ જશે, માટે મરચાંને સરસ ડ્રાય થવા દેવાના. હવે થોડીવાર માટે ગેસ બંધ કરી દેવાનો અને એમાં ઉમેરીશું મીઠા લીમડાના પાન અને એને પણ ઘીમાં ક્રિસ્પી કરી લઈશું. ગેસ અત્યારે બંધ છે અને હવે એમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ઉમેરીશું દળેલી ખાંડ અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. લીલા મરચાં ઉમેર્યા છે માટે હું અહીં તીખું લાલ મરચું નથી ઉમેરી રહી. બધું મિક્સ કર્યા પછી ઘી મને થોડું ઓછું લાગ્યું તો મેં અહીં 1 ટીસ્પૂન જેટલું ઘી ફરીથી ઉમેર્યું છે. 1/2 ટીસ્પૂન ઉમેર્યું છે ઉપવાસમાં ખવાતું મીઠું અને ત્યાર પછી ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે જે કાજુ, કોપરા અને દાણા આપણે શેકીને રાખ્યા છે એ અંદર ઉમેરી દેવાના અને મસાલા સાથે એને પણ સરસ રીતે મિક્સ કરી દેવાના. અને હવે જે મખાના આપણે શેકીને રાખ્યા છે એ અંદર ઉમેરી દેવાના. મખાના ઉમેર્યા પછી ગેસને ધીમી આંચ પર ઓન કરી દેવાનો. મખાના ફ્રેન્ડ્સ ખૂબ જ હેલ્ધી હોય છે, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર, જે બ્લડ પ્રેશર, શુગર અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે. આ સિવાય મખાના વેટ લોસમાં પણ મદદ કરે છે. તો ડેલી ડાયટમાં મખાનાનો સમાવેશ એક ચોક્કસ માત્રામાં કરવો જોઈએ, કારણ કે દરરોજ વધારે પડતા મખાનાનું સેવન પણ નુકસાનકારક હોઈ શકે છે. વળી તમે ઉપવાસ સિવાય મખાનાનો ઉપયોગ કરવાના હો તો એને વઘારેલા મમરામાં ઉમેરીને ખાઈ શકો. મખાનાની અંદર મસાલો સરસ રીતે ભળી જાય અને એ થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાના. તો મારી આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.